કે હાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે કાલની ગણે ઠંડીનું જોરદાર છે, પવન એવો છે। તો અત્યારમાં આપણે પહેલાં તો આ બધું પાણી પીવડાવવાનું સુકાઈ ગયું હતું, બીજવાણવાનું, એટલે એ પાણી કરી દીધું ચાલુ। પહેલાં તો આમાં જાંબુડીના પાંદડા ખરી જ પડ્યા હતા, એટલે આ બે ક્યારામાં પહેલાં જાંબુડીના પાંદડા વીણી પછી પાણી કર્યું ચાલુ। ને આપણે R95 ભેગું આ વખતે પાઈ દઈ બધું પાણી સાથે, પાછળ લસણ ને એમાં બધે પાણી જવા દેવાનું છે। ને આપણે માડ કરી દીધો છે ફીટામાં, ને આપણે ખરીમાં જઈ ને પહેલાં માડ ઢાંકી નાખી, પછી આગળથી બધા પાઇપલાઇન હારીને બધું ખરા સુધી પાણી પહોંચાડવાનું છે। સુલકીને વરગાડી દીધી છે ટાણમાં પાણી વારવા। ટાણમાં પાણીમાં પગ નાખવો ગમે નહીં, પણ હવે કરવું પડે બધું એવું। આવડે જ કામ દબાવીને મેં અહીંયા તારે પૈસા બધું પલરી ગયું છે। પાવડામાં ધૂળે જ ક્યાં આવે, પણ આવવા માંડ્યું છે પાણી આમાં। એક ક્યારો પી ગયો લસણનો, ને પપૈયાની સાઈઝ જુઓ મિત્રો, મીઠાઈસમાં કેવું કોઈ આ, પણ આનો વીમો છે, પવન છે, એટલે આ ઉપર વજન વધી ગયો, અહીં નમી ગયો છે, ટેકો મારી દીધો છે, પણ હવે શું થાય। પછી પાછા આપણે હવે અંજીર થઈ ગયા છે ચાલુ આવવાના, હમણાં વચમાં બંધ થઈ ગયા હતા, નહોતા આવતા। ને હું જાંબુ વહેલા આવવા માંડ્યા, આમાં ક્યાંક મોર આવી ગયો છે। આ ડ્રેગનના કેમ ભાંગી ગયા છે? પાછી અહીંયા વાવી દેવા, પાછી જરી મેખમમાં પાણી પોતી ગયું અહીંયા। પાઈન મોટર બંધ કરી દેજે, પછી ભૂંગરા ભેગા કરીએ। એ તો ભાઈ પાણી ચાલુ છે ને, આનું ઘરથી પાહું તો ખપારીએ કરી દો। હાલ હું જરી લેવાનું છે કે ઓલા 3 પૈડા લઈ આવું પેલા। તો મિત્રો ખરું થઈ ગયું આપણું રેવલ કમ્પ્લીટ, એક નંબર બનાવી નાખ્યું છે। હવે આપણે આની અંદરમાંથી પાઇપલાઇન લાંબા કરી દઈએ વાડી હેઠેથી। બોરવી દઈ તો મિત્રો આપણે ભૂંગરા બોયડીમાંથી કાઢી અને પોતાડી દીધા તુવેરમાં, આડેધડ નાખી અને આપણે ખરામાં હવે મોટર ચાલુ થઈ જાય એટલે ઓરવી નાખીએ। પછી એક ફેરામાં બિયારો ઉગશે ભલે ને કર, બીજી ફેરી પાછું ઓરવશું। આ મોટર ચાલુ કરી દે હવે। હા, એ બધું થઈ ગયું કમ્પ્લીટ, મોટર થઈ ગઈ ચાલુ। આવવા માંડો ભાઈ, આવી ગયું પાણી। તો ચાલો આ બધું આપણે પેલા ઓરવી દઈએ। હવે ભાગવા માંડ્યું છે પાણી આથામણી દિશમાં। તો મિત્રો આપણું ખરું ઓરવાઈ ગયું, ભરી દીધું તળાવ। હવે 4-5 દિવસમાં તો સુકાઈ જાય પૂરનો રાવો, પછી આપણે આમાં દાંતી હાંકી।
સાજી ઘડી મોટર આવેલી, ઓછામાં ઓછી 1.5 કલાક મોટર આવેલી. તો અહીંયા ખરું ભરવાનું આપણું. તો મિત્રો આજના વિડીયોમાં જે આપણું કાર્ય હતું એ તમને બતાવ્યું. આજ તો બહુ કાંઈ ખાસ નહોતું, આપણે એ ખરું ઓરવવાનું ને એ બધું હતું. અને બાકીનું હવે થોડુંક કામમાં પારવણ પડી છે, એટલે હવે થોડાક ટાઈમસર ફ્રી થતા જાય. એટલે હવે માંડવી સાફ કરવાની હજી બાકી છે. આપણે ઘરમાં અત્યારે તો એમને ભરી દીધી, કાંકરાવાળી જોઈ નથી હવે, કેમ કે એમાં ધૂળ બહુ છે. એટલે હવે એને ડિસિઝન લેવાનો થાય છે કે એને ટેલરમાં નાખીને ધોવી પડે એમ છે. બાકી તો કોઈને હાથમાં લે એમ નથી. મને પહેલાં કયો શું બોલું? તો આપણે એ માંડવીનું પછી વિચારવાનું છે કે હવે એને ધોઈ કે બાકી તો કોઈમાં વેપારી લે એમ નથી એમાં, કેમ કે હજી ધૂળ એટલી દોડવે સોઈટી. એટલે હવે કાંકરા જોવાનું આગળ મુલતવી રાખીને આપણે ઘરમાં ભરી દીધી માંડવી. ને બાકીનું હું એમ કહેતો હતો કે આપણે કામમાં નવરા છે, પારવણ પડી કામમાં, પણ એવું કંઈ છે નહીં. સુલગી પાછળથી રાયડું નાખતી આવી કે હજી કામ આપણે ખૂટ્યું નથી. ત્યાં નવું કામ પાછું ચાલુ થઈ ગયું. આપણે કે આડી હું તમને જરીક ચણામાં બતાવી દઉં કે આપણે અડદ કેવા કૂગ્યા. તો આપણા ચણા છે કે ચણાની અંદર રાયડો ઉગ્યો 2 વર્ષ પહેલાંનો, પછી અડદ ઉગ્યા. અડદ જ્યાં આપણે ભર કર્યા હતા એ જગ્યા ઉપર બહુ છે. એટલે હવે આપણે આના અરોડા ઉપાડવાનું કામ ચાલુ કરવાનું છે. આ રીતના ઉગ્યા છે અરોડા. અને ચણા આપણે 12 કિલોની એવરેજ ઉપર સારા મસ્ત ઉગ્યા છે. નહીં ઘાટા નહીં પારવા, છૂટે છોડવે છે. આમ આડપોટે જોઈએ તો એમ લાગે થોડાક પારવા લાગે, પણ વેતને ખાલે મોટું ખાલું વેત એકનું છે, એનાથી મોટું નથી. બાકી 2 ઇંચ 1 ઇંચ એવું ખાલું છે. ને આમાં તમને દેખાતા હોય તો જો આ ભરવારી આયર છે, એટલે આમાં અરોડા પુષ્કળ ઉગી ગયા છે. હવે આને 14 તારીખ પછી આમાં હાથી હાકી ને આમાં પછી વરગવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણું નેક્સ્ટ કાર્ય કંઈ પાછું નવું નીકળશે એ તમને હું બતાવીશ. તો આજના વિડીયોમાં એટલું જ. પાછા નવા વિડીયો સાથે આપણે મુલાકાત કરીએ. તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કાંઈ સુઝાવ હોય તો તમે મને કોમેન્ટ કરજો. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ચાલો મિત્રો, પાછા મળીએ. જય જવાન, જય કિસાન, જય આલી મદદ.